પતંગ બતંગ લેવી તો આ ભાઈને કોન્ટેક કરજો, આ બેઠા એ સ્ટોર ગુંદાણા. હા તમે જોઈ શકો છો આવી કઈક દુકાન છે આ મેં. તો કેમ છો મિત્રો, મજામાં ને? તો આજે આપણે વ્લોગ ચાલુ કરી નાખીએ છીએ. આજે આપણો પહેલો વ્લોગ છે, તો કેવો બને કોમેન્ટમાં જણાવજો. વિડીયોમાં આગળ બના રહેજો. બીજું હું થોડોક તમારો ભાઈને નાનો ભાઈ સમજીને સપોર્ટ કરજો થોડોક. તો આપણે જાવી દુકાને. દુકાને કેવું આપણી દુકાન છે એ બતાવશું. હા તો જાવી હાલો. તો ફાઇનલી આપણે દુકાને પૂગી ગયા છે ને મારી દુકાન હું તમને બતાવું, જોઈ શકો છો તમે. તો આપણી દુકાને છે હાર્ડવેર અને અંછો બે. તો ફાઇનલી આપણે પૂગી ગયા છીએ આપણા કાકાને છોકરાની દુકાને. તો આપણે એની દુકાન તમને દેખાડું. તો તમે જોઈ શકો છો આ છે આપણો કાકાનો છોકરો. એ બનાવે છે, એ ઘડિયાળ બનાવે છે. એની માટે કોન્ટેક એને મળો. આ છે એની કાંઈક દુકાન આવે એટલે બધી મળી રહે. દુકાનનું નામ છે, શું નામ છે કે તો ખરી? રામદેવ કટલેરી છે ને દુકાન નામ. તો આ છે સુરો. સુરામું જો. હા, જય માતાજી. જય માતાજી. તમે જોઈ શકો છો આ છે પૂરો. આવી એની કાંઈક દુકાન છે આપણા કાકાના છોકરાની. તો ઘડિયાળ છે મસ્ત મસ્તની, અને ઘડિયાળ ઈ બનાવે છે. તો તમે જોઈ શકો છો એ પતંગનું કરેલ છે. પતંગ લેવી તો તમે મળી શકો છો. આગળ દેખાડો છો તમને પતંગો બતંગો, ચપલા બપલા બધી વસ્તુ મળી રહે. આમે જો પતંગનું છે, તમે જોઈ શકો છો. પતંગ બતંગ લેવી તો આ ભાઈને કોન્ટેક કરજો, આ બેઠા એ. હા તો તમે જોઈ શકો છો આ ભાઈને તમે મળી શકો પતંગ બનાવવા માટે. તાણે બોલજો ભાઈ. રામદેવ કટલેરી સ્ટોર ગુંદાણા. હા તમે જોઈ શકો છો આવી કઈક દુકાન છે. આ મેન બજાર છે, તમે જોઈ શકો છો. તમારો કોન્ટેક્ટ કરો હા માટે. હા રામદેવ કટલેરી સ્ટોર ગુંદાણા. મોબાઈલ નંબર છે 63 52 53 51 35. હા હા તમે જોઈ શકો છો. હજી તો તમે આ ભાઈને મળજો. રેડી? હા જોઈ શકો છો મિત્રો, આ ઘડિયાળ બનાવવા મળ્યો છે. હા જો આ અમારા મિત્ર છે, તમે જોઈ શકો છો. તો આપણે પાછા આપણી દુકાને આવી ગયા છે. તો તમે જોઈ શકો છો આપણો ભાઈબંધ આવી ગયો છે. આ ભાઈબંધ ની ઓલો ભાઈબંધ. અરચા જો આપડે ભાઈબંધ ને મારે છે, તો આપડે બસાવા નથી જવાનું થાતું. તો ફાઇનલી મિત્રો આપણે જમીન કાઢી રેડી થઈ ગયા હતા ને હવે આવી જશે આપણો ભાઈબંધના તવા ઉપર. જો તમે પતંગ ચકાવે છે, તમને દેખાતી હોય તો. હવે આમાં ક્યાં મને નથી દેખાતી. જો તમને દેખાય છે. તો પતંગ ચકાવે છે વિકાભાઈ. આમ જોઈ દેખો. હા નાના નાના છોકરા આવી ગયેલા છે અહીંયા. તનુબેન ક્યાં છો? તનુબેન, આ દિવ્યાબેન. તો હવે આપણે મળી પછી નિરાતે દુકાને જઈ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ દુકાને. તમે જોઈ શકો છો આપણો ભાઈ સીવે છે કપડા. તો આપણે હવે પછી પાછા મળવી. તો મિત્રો આપણે પાછા આવી ગયા છે ધાબા માથે. તમે જોઈ શકો છો આ છે સુરાભાઈ, જોઈ શકો આ પીલાભાઈ, આ વિવેકભાઈ છે. આ તમે જોઈ શકો છો
આ બીજા ધાબે લે, આ ધાબે કેવી રીતે પતંગ લાવે છે જો. દોરી પસાર થઈ ગઈ છે. આ શેરી છે હો. જોઈ શકો છો. લે હવે દોરી જોઈએ ને હાલો. અત્યારના છોકરા બાંધે છે. એમ તો હારા છે, ડાયા છે છોકરા. જો આવી ગઈ. તો ફાઇનલ મિત્રો અમે અમારા મઢે પૂગી ગયા છીએ. તો તમને અમારું મઢ હું દેખાડું. આવું કાંક મઠ છે આપણું, તમે દર્શન કરી જ લો. તો આજના વિડીયોમાં એટલું. તે વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખ્યું. તો બધાને જય શ્રી રામ, જય માતાજી.